ઓઢવ, અમરાઈવાડી અને જશોદાનગર રબારી કોલોનીમાંથી દબાણ દૂર કરવાના મામલે રબારી આગેવાનો અને સંતો દ્વારા સચિવાલય ખાતે રજૂઆત કરવામાં આવી। આ વિસ્તારમાં વસવાટ કરનારા નાગરિકોએ પોતાના મકાન કાયદેસર બનાવવાની અને વેચાણની મંજૂરી આપવાની માંગ કરી છે। આગેવાનોએ મકાનના વેચાણ માટે જરૂરી નાણાં ભરવાની પણ તૈયારી દર્શાવી છે। દાવો કર્યો કે વર્ષો જૂના સ્થિર વસવાટને હટાવવાને બદલે કાયદેસર કરી વસાહતીઓને ન્યાય આપવો જોઈએ। રબારી આગેવાનોની ટુકડીએ ઉદ્યોગ મંત્રી જગદીશ પંચાલ સાથે મુલાકાત કરી અને આ મુદ્દાને ન્યાયસભર ઉકેલવા માટે સરકારને લેખિત રજૂઆત કરી। ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીઓના હસ્તક્ષેપથી વસવાટ કરનાર લોકો માટે હકારાત્મક નિર્ણય લેવામાં આવશે તેવી આશા વ્યક્ત કરાઈ છે। આ મામલે રાજ્ય સરકારની આગળની કાર્યવાહી મહત્વપૂર્ણ રહેશે, જે આવાસ સુરક્ષાની દિશામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। તો એના અંદર ઘણા મકાનો અમારા તોડવામાં આવ્યા હતા। અમે અમારા સ્થાનિક ધારાસભ્ય આદરણીય મંત્રી જગદીશભાઈ જોડે વાત કરી કે ભાઈ આ વર્ષોથી 1960થી આ સમાજ અહીંયા રહે છે। જે તે ટાઈમે અમને આ જગ્યાઓ આપવામાં આવી હતી અને એની અંદર જે બી વધારાના દબાણો છે એ પણ અમે સ્વેચ્છાએ તોડવા તૈયાર છીએ। પણ અમને આ રબારી કોલોનીના જે મૂળ પ્લોટો છે, જે અમદાવાદ કોર્પોરેશને 2010માં ઠરાવ કર્યો હતો, એ મુજબ અમરાઈવાડી રબારી કોલોની, જશોદાનગર રબારી વસાહત અને ઓઢવ રબારી વસાહતના મકાનો અમને વેચાણ ભાવે આપવામાં આવે। અને વેચાણ ભાવમાં પણ એવું, જ્યારે 1960માં કોર્પોરેશન લિમિટ નથી ત્યારથી અમે લોકો અહીંયા રહીએ છીએ, તો અમને એ પ્રમાણે જે જંત્રી પ્રમાણે નહીં પણ જે અમદાવાદ કોર્પોરેશનનો જે ઠરાવ હતો એ પ્રમાણે અમે પૈસા ભરવા તૈયાર છીએ। અત્યારે માનનીય મુખ્યમંત્રી સાહેબે ખૂબ પોઝિટિવ અમને રિસ્પોન્સ આપ્યો છે। માનનીય સાહેબે પણ અમને વિશ્વાસ આપ્યો છે કે આવનારા દિવસોની અંદર આ નિર્ણય લઈ અને 3 વસાહતો અમે રબારી સમાજને વેચાણ આપીશું। અને એ માટેની જવાબદારી પણ આદરણીય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માને આપવામાં આવી છે કે સંકલન કરી અને આ ત્વરિત નિર્ણય લઈ અને રબારી સમાજની જે વર્ષોની અપેક્ષા છે એ પરિપૂર્ણ થાય। અમે બધા ખાસ તો અમારા બંને ધર્મગુરુ વાડીનાથ બાપુ, આદરણીય જયરામગીરી બાપુ અને વડવાળાથી ખાસ પધારેલા મારા કોઠારી મુકુંદરાવજી બાપુ, બંનેનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। સમાજની લાગણીને એમને માનનીય મુખ્યમંત્રી સાહેબ સમક્ષ રજૂ કરી અને મુખ્યમંત્રી સાહેબે પણ અમને ખૂબ સહર્ષતાથી અમારી વાત સ્વીકારી છે અને આવનારા દિવસોની અંદર જેટલો બને એટલો ઝડપી નિર્ણય લઈ અને આ બાબતે અમારા માટે યોગ્ય કરશે એવી એમને ખાસ ખાતરી આપી છે। 2010ની અંદર જે આપણો કોર્પોરેશનમાં જ્યારે હું આરએનબી ચેરમેન હતો એ વખતે જે ઠરાવ થયેલો છે અને એના અનુસંધાનમાં જંત્રી પ્રમાણે નહીં પણ એમાં કંઈક થોડું આઘું પાછું કરી અને જેટલું બને એટલું રિઝનેબલ ભાવે આવનારા દિવસોની અંદર રબારી વસાહતો વેચાણ આપશે એવો અમને વિશ્વાસ છે। થેન્ક યુ।